વહીવટીતંત્ર વચ્ચે સંકલનના અભાવે જામનગરમાં ટ્રાફિકના સિગ્નલ બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે। શહેરમાં છેલ્લા 5 વર્ષથી તમામ ટ્રાફિકના સિગ્નલ બંધ હાલતમાં છે। શહેરના સુભાષ બ્રિજ, જનતા ફાટક, બેડીગેટ સહિતના મુખ્ય વિસ્તારોમાં ટ્રાફિક સિગ્નલ જ ચાલુ નથી। ટ્રાફિક સિગ્નલ બંધ હોવાથી વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવે છે। અકસ્માતનો ભોગ લોકો બને છે। પોલીસ ટ્રાફિક ડ્રાઈવ કરે છે, પરંતુ સિગ્નલ રિપેર કરવામાં ઉદાસીનતા જોવા મળી। પોલીસ તંત્રે મેન્ટેનન્સનો 58 લાખનો ખર્ચ ન ચૂકવ્યો હોવાથી કોર્પોરેશન તેનું રિપેરિંગ નથી કરી રહી। કોર્પોરેશન અને પોલીસના વિવાદમાં જનતાએ ટ્રાફિકનો સામનો કરવો પડી રહ્યો છે। જામનગરના 2018 થી જામનગરની દરેક ચોકડીએ જ્યાં જ્યાં સિગ્નલ લાગ્યા છે, દાખલા તરીકે હોસ્પિટલ, અંબર ચોકડી, સમર્પણ ચોકડી, લાલપુર બાયપાસ ચોકડી, પવનચક્કી ચોકડી, આ જામનગરનો હાર્ડ સમાન ને આ એકદમ ભરચક ટ્રાફિક વાળો વિસ્તાર છે। આ નાગનાથ ગેટ ચોક કહેવાય, સુપર માર્કેટ પાસે। માત્ર ને માત્ર સિગ્નલ કે ટ્રાફિક નિયમન નથી થતું કોઈ પોલીસ દ્વારા। અત્યારે જોઈ શકો છો કોઈ હાજર જ નથી આવો ભરચક વિસ્તારની અંદર। આપના દ્વારા આપના માધ્યમથી મારે એ સરકારને ધ્યાન દોરવું છે કે ભાઈ ટ્રાફિક નિયમ મેટ્રો સિટી બનાવો, સ્માર્ટ સિટી બનાવો તો ટ્રાફિક પેલે મેનેજમેન્ટ હોવું જોઈએ। તો ટ્રાફિકનું મેનેજમેન્ટ જ નથી તો અકસ્માતો અવારનવાર થાય છે અને નાના અકસ્માતમાં પણ મૃત્યુ પામવાના ઘણા અવારનવાર કિસ્સા બનતા હોય। જામનગરમાં છેલ્લા ઘણા સમયથી અનેક જગ્યાએ ટ્રાફિક સિગ્નલો બંધ છે। અવારનવાર ઘણી વખત રજૂઆતો થયેલી છે, મીડિયા માધ્યમથી લેખિતમાં થયેલી છે, પણ જેમાં સીસીટીવીમાં તમે કોઈ પણ જાતની બેદરકારી કરો છો તો તમારો સીસીટીવીમાંથી ઘરે સીધો મેમો આવી જાય છે, પણ આ શું સિગ્નલ કોઈને દેખાતા નથી? સરકારી કેમેરામાં એ કવરેજ નથી થતું?